વરસાદના કારણે વડોદરાના ત્રણેય મોટા ગરબા આજે રદ છે। યુનાઇટેડ વે, વીએનએફ અને એલવીપીમાં ગરબા નહીં થાય। ગ્રાઉન્ડ એરિયામાં પાણી ભરાવાને કારણે નિર્ણય લેવાયો છે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાંજે 7 વાગે નિર્ણય લેશે। અન્ય ગરબા આયોજન પણ રદ થાય તેવી શક્યતા। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। અમિત, વરસાદનું ગ્રહણ હવે લાગ્યું હોય ગરબા ઉપર તેવું લાગી રહ્યું છે, શું વધુ વિગત? બિલકુલ 6 દિવસ નોરતાના ખૂબ સારી રીતે લોકોએ એન્જોય કર્યું છે, ગરબા માતાજીની આરાધના કરી છે ગરબા રમીને, પરંતુ 7મા નોરતે આજે સવારથી જ વડોદરા સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે। વડોદરામાં પણ સવારથી જ રોકાઈને વરસાદ પડી રહ્યો છે। અંધારપટ સવારથી જે છવાયેલો છે અત્યારે પણ એ યથાવત છે, અને તેને જ પરિણામે વડોદરામાં જે યોજાતા ગરબા છે તેના મોટા ભાગના આયોજનો આજના દિવસ પૂરતા રદ કરી દેવામાં આવ્યા છે। જેમાં વડોદરાના 3 સૌથી મોટા ગરબા છે, એમાં યુનાઇટેડ વે છે, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એટલે કે વીએનએફ, અને એલવીપી એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજના ગરબા આજના દિવસ પૂરતા રદ કરી દેવામાં આવ્યા છે, કારણ કે વરસાદ સતત પડી રહ્યો છે। ઘણી બધી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડ પર પાણી ભરાયા છે। આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડની બહારના જે પાર્કિંગ એરિયા છે ત્યાં સુધી પહોંચવું પણ શક્ય નથી, અને એટલા માટે જ આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને આ ત્રણેય મોટા ગરબા આયોજનો આજના દિવસ પૂરતા રદ કરી દેવામાં આવ્યા છે। ત્રણેયના મેનેજમેન્ટ તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે, ખેલૈયાઓને મેસેજ પહોંચાડી દેવામાં આવ્યો છે, એટલે આજે વીએનએફ, યુનાઇટેડ વે અને એલવીપીના ગરબા નહીં થાય। આ ઉપરાંત અન્ય એક મોટા ગરબા છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી, તેના આયોજકો દ્વારા અત્યાર સુધી નિર્ણય નથી લેવાયો। સાંજે 7 વાગે તેઓ નિર્ણય લેવાના છે। આ ઉપરાંત નવશક્તિ ગરબા પણ સાંજે 7 વાગે નિર્ણય લેવામાં આવનાર છે। વડોદરામાં 17 થી 18 જેટલા મોટા ગરબા આયોજનો થાય છે। આ ઉપરાંત 600 જેટલા કુલ મળીને નાના મોટા ગરબા આયોજનો થાય છે, પરંતુ મુખ્ય જે ગરબા છે 17 થી 18 એ મોટા ભાગના આજે રદ થાય તેવી શક્યતા છે। પરંતુ સૌથી મહત્વના 3 જે મોટા ગરબા છે, જેમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રોજ એ રમવા જાય છે, 6 દિવસ સુધી રમ્યા છે। આજે 7મા દિવસે વરસાદનું ગ્રહણ નડ્યું છે, અને એટલા માટે જ આ 3 મોટા ગરબા આયોજનો આજે રદ કરી દેવામાં આવ્યા છે। હજી કેટલાક ગરબા આયોજકો રાહ જોઈ રહ્યા છે વરસાદ રોકાય અને ત્યારબાદ શક્ય હોય તો ગરબા શરૂ કરી શકાય, પરંતુ તે પણ શક્યતા નહીવત લાગી રહી છે, કારણ કે વરસાદ સતત પડી રહ્યો છે। વરસાદ રોકાવાની કોઈ શક્યતા નથી, એટલે મોડા એ લોકો પણ, એ ગરબા આયોજકો પણ નિર્ણય લે તેવી શક્યતા છે। આજે વડોદરામાં 3 મુખ્ય જે ગરબા આયોજકો છે તેમને નિર્ણય લઈ લીધો છે। આજના દિવસ પૂરતા ગરબા રદ કરી દેવામાં આવ્યા છે। આવતીકાલે વાતાવરણ કેવું રહેશે, ત્યારબાદ આવતીકાલે ગરબા થશે કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવશે। જી આભાર અમિત। વડોદરામાં 7મા નોરતે વરસાદ થતા આયોજકોની ચિંતા વધી। વીએનએફના આયોજકોએ વિશાળ પ્લાસ્ટિકથી મેદાનને ઢાંક્યું। નવલખીના ગરબા મેદાનને પ્લાસ્ટિક પાથરીને કવર કરાયું। આયોજકોની સાથે ખેલૈયાઓ પણ વરસાદથી ટેન્શનમાં। આજે રાત્રે ગરબા થશે કે નહીં તેની ચિંતા। ગઈકાલે 70,000થી વધુ ખેલૈયા જે આ ગરબા ગ્રાઉન્ડમાં રમ્યા હતા। આજે કુદરતની સામે તો કોઈ પણ માણસ લાચાર હોય છે, પણ તે છતાં અમારી ક્રીડા વીએનએફની સમગ્ર ટીમ ખભાથી ખભા મિલાવીને આપ જોઈ રહ્યા છો કે બનેલી પૂરતી તૈયારી કરી રહ્યા છે પ્લાસ્ટિકને એના લીધે। અને જો 1 કલાક પણ વરસાદ બંધ રહેશે ગરબા શરૂ થતાં પહેલાં, તો પણ અમે સજ્જ છીએ કે અમે ગરબા રમાડીશું। આજે માતાજીના આશીર્વાદ છે। માતાજી પરીક્ષા લેતી હોય છે કે ભાઈ વડોદરામાં જે પારંપરિક ગરબા થાય છે એમાંથી કેટલા ગરબા પ્રોફેશનલ થાય છે અને કેટલા ખરેખર લોકો માટે અને લોકોની માતાજીની ભક્તિ માટે થાય છે। તો આ એક પરીક્ષા છે, અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે જોઈ શકો છો કે આખી ટીમ એટલે એજન્સીનું કામ કરતી હોય છે, પણ અહીંયા બેઠેલો દરેક કમિટી મેમ્બર ક્રેડાઈ નવરાત્રિ ફેસ્ટિવલનો ખડે પગ જ્યારથી વરસાદ પડે છે અહીંયા ઊભો છે અને કામ કરી રહ્યો છે જાતે। એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાત સુધી વરસાદ જો ચાલુ ગરબામાં વરસાદ નહીં પડે તો ખેલૈયાઓ 100% રમશે। માના આશીર્વાદ છે।